1 મિનિટનું કુકિંગ મંત્ર. સમોસાનું પડ ક્રિસ્પી નથી બનતું અને ખાસ કરીને તળીને આપણે થોડીવાર માટે સમોસા રહેવા દઈએ ને તો એ પડ એકદમ સોફ્ટ થઈ જતું હોય છે. તો આનું રીઝન શું હોઈ શકે? તો સમોસા જ્યારે પણ આપણે બનાવીએ ને અને તળતા હોય ને ત્યારે ખાસ એનું ટેમ્પરેચર છે, તેલનું જે ટેમ્પરેચર છે એ વધારે હાઈ ન હોવું જોઈએ. જો તમે ફાસ્ટ ફ્લેમ પર એને તળશો ને તો શું થશે કે તરત જ ઉપરનું પડ છે એ તરત જ ક્રિસ્પી થઈ જશે અને જ્યારે એ રહેશે ત્યારે એ પોચું પડી જતું હોય છે. અને આ રીતે તમે તળશો ને તો ઉપર બબલ્સ પણ આવી જતા હોય છે. એટલે કે ફાસ્ટ ફ્લેમ પર તળવાથી ઉપર તરત જ તળવાના કારણે બબલ્સ આવી જતા હોય છે અને એના કારણે પણ પડ સોફ્ટ થઈ જતો હોય છે. પણ જો તમે પ્રોપરલી એને સ્લો ફ્લેમ પર ધીમા તાપે તળશો ને તો સમોસાનું પડ એકદમ સરસ ક્રિસ્પી થશે. અને હા, જ્યારે પણ કણક તમે તૈયાર કરતા હો ને ત્યારે એની અંદર ઘીનું મોણ એડ કરવાનું છે. એટલે કે 1 ટેબલ સ્પૂન જો થીજેલા ઘીનું તમે મોણ એડ કરશો અને સાથે થોડા પ્રમાણમાં ચોખાનો લોટ એડ કરી દેવાનો છે. અને આ રીતે જો કણક તૈયાર કરેલી હશે તો તમારું જે સમોસાનું પડ છે એકદમ સરસ ક્રિસ્પી રહેશે.